શિવરાત્રી પનીર ટીકા સેન્ડવીચ કોઈ ઈચ્છા તો નહીં ખાવાની જોઈએ કેવું લાગે છે હા ઈચ્છા તો નહીં કોઈ ખાવાની જો ખોલો તા વસ્તુ આવી જઈએ બીજું કોઈ ના આવે ને આટલું જ આવે એટલું જ આવો ખો એટલું આવે કેવો ટેસ્ટ મસ્ત તમામ ભાઈ હાલ તો ઈચ્છા નહીં ખાવાની મસ્ત જોઈએ પેલા બંકા વાદળમ બે જણ ખાઓ મારું તમે ખાઈ લ્યો હવે નેચર પહેલો જરા વાદળો બહુ નેચર જતા રહ્યા વાદળો બહુ નેચર જતા રહ્યા હા તો પ્લેન તો હંમેશા વાદળોની ઉપર જ ઉડે પ્લેન વાદળોની ઉપર જ ઉડે હંમેશા મારું પર શું તમારે ખાવું જ કહી જજો પછી મારું કહી જજો સેન્ડવિચ મારી ના છે ઈચ્છા નહીં ખાવાની ચાકો જ કરી તમારે ભાવે છે ભાવતું તો મારું ખાઈ જાઓ મારે ઉઠાવી જતા પછી બધું જમીન દેખાણી લગભગ જેસલમેર આવેલા હોય જો મેપ દેખાણો મેપ આપણે ઉપરથી મેપ દેખા ને એવું દેખાય રાધે ભાઈ મારે ખાવું નહીં આપણે તો ખાઈ લેવાનું ધરાય હાલાવાની ખાવું બહુ વિચાર કરી ખાવાનું હવે તૈયારી લેશે ઉતરવાની આવી છે આ બાજુ બધા મસ્ત દેખાય વાત કોને બેરા ચાલુ છે મસ્ત દેખાય ક્લીન દેખાય મસ્ત મસ્ત દેખાય વરસાદ ચાલુ છે રાધે ચલો તો આપણે ફાઇનલી
દિલ્હી આવી ગયા. લેન્ડિંગ કરી દીધું. જોઈ લો આ એરપોર્ટ. મજા તો આવે જ કે फाइनली બધા દિલ્હી આવી ગયા છે. બરાબર ઘણું બધું એડવાન્સ થઈ જાય છે. ધમાકા કરને વાલી હતી. ના હાલ તમાકુ નહીં કરો, હાલ પૂરું એડવાન્સ. હા બહુ મોટો છે આ રહ્યો. આપણો તો હોક આ અરે હેડા જા એના હાથે અરે હેડો હેડો. ચલો ચલો. આપણે દિલ્હી એરપોર્ટની બહાર નીકળી ગયા છીએ. ક્યાં લોકેશન ઉપર જવાનું ભાઈ? ક્યાં લોકેશન? જીદ ગ્રેટર નોઈડા જવાનું છે. પેલા આપણે નોઈડા નોઈડા જવાનું હલો બોલ ભાઈ પરફેક્ટ પરફેક્ટ. કમ્પ્લીટ આવે છે. હવે આવી છે આપણે હિન્દી બોલવાનું કે ગુજરાતી આપણે ચાલુ? હા હવે હિન્દી બોલો ગુજરાતી ચાલુ? હવે હિન્દી હિન્દી. જય માતાજી મિત્રો. તો આપણે હવે એક મિત્રના ઘેર ગયા હતા અને ત્યાંથી ગાડી લઈ અને હવે આપણા ગામે ફરવા નીકળ્યા. શું કહેવું? જો આ રાધેભાઈ ને અને આ જો અલ્પેશભાઈ ગાડી ચલાવે અને રાધેભાઈ અને અમે બે હોય કઈના બેઠા બેઠા મજા કરીએ છીએ. મોસી મારી હા થોડું એન્ટિક ટોલ નાખવું છે. એન્ટિક ટોલ નાખવું કે આપણે એક આવું કોઈ જગ્યાએ દેખાતું નહીં ટોલ નાખવું. પહેલી વાર જોયું પણ પૈસા તો લે જ છે. શોરૂમ ગમે એટલો સારો પણ પૈસા એવા હોય જ. હા થોડી તો સારું લાગે. એમ્બ્યુલન્સ નું માટે પૈસા શું સારું. અને એસી એસી જેટલી કીધું ઉપર વપી જાય છે અરે. દિલ્હી થી 200 કિલોમીટર દૂર અમે લોકો જઈ રહ્યા છીએ. એક્ઝેક્ટ તો હરિયાણામાં જ જઈ રહ્યા છીએ અમે. આપણે કઈ દિન બાકી રાખવું? ના ના બરાબર કહી દો હરિયાણા જઈ રહ્યા છીએ એકદમ ટાઈમ પાસ કરવા માટે નહીં. આ ફોર્ચ્યુનર લેવાની બાબુ ફોર્ચ્યુનર લેવાની. ફોર્ચ્યુનર લેવા માટે ટાઈમ પાસ કરવા માટે ભાઈબંધને મળવા માટે થોડું પણ ધંધાનું કામકાજ છે એના માટે આમથી આમ તેમ ફરીએ છીએ. ફરાય ચાલે શું કેવું? યસ યસ હે ને? મજા આવે છે. અને ખાસ તો હવે જાણ નીકળો બહાર એટલે બિઝનેસ માટે જ નીકળીએ. હા. કોઈ દાડો પહેલથી કોઈ કહેતા નહીં. જે દાડે થઈ જાય એ દાડ ધમાકો કરો. બરાબર. અલા ઘણા બધા લોકો એવું નહીં કહેતા કે કોઈ પણ પંપ થયા પેલા કહે તો મારું પંપ બગડી જાય. તમારું કેવું? નજર લાગે ખરી? નજર લાગે 100% નજર લાગે. બરાબર તમારું કઈ નજર લાગે ખરી? 100% અનુભવ બોલે. હા મારા અનુભવ બોલો નહીં. મારા આપણે પહેલા એક બ્લોગમાં મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ કોમ થયા પેલા ના કહેવાય નજર લાગે એટલે મેં કોઈ વ્યક્તિ કોમેન્ટ કરી દે કે અંધશ્રદ્ધા ફેલાવે એવી કેવું વાત કરો વગે. પણ લાખો લોકોનો અનુભવ છે. લોકોના મોટો વાપર્યું છે. કોમ થયા પેલા કરી કેવું નહીં. જેમ કે આજકાલ આપણે સારી ગાડી લાવીએ બાઇક લાવીને ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ આપણે ચલાવીએ ને તો તમે સારી વસ્તુ ગાડી લાવ્યા બાઇક લાવ્યા નોકરી લાગી તો તમારું સ્ટેટસ લાઈક કરતા બી લોકોની વગર કોપતી હોય છે. બધી મોટી લાખની જે વસ્તુને લોકો જાણતા નહીં હોતા ને એને લોકો બગાડી ના હાકે. અરે બિઝનેસ કોઈ હંતાવાનો હતો જ નહીં પછી તો થયા પછી તો
ત્યાં પછી તો દુનિયા દેખાય આપણે નહીં બોલા કદી આપણું કોમ બોલવું જોવા યસ યસ શું કેવું તમે બોલો પણ આપણું કોમ બોલે એ ખરું બાકી આજકાલ લોકો જેવા છે કે તમે ગાડી લાવો ને તો ગાડી લાવો તો લોકો એટલા બધા આમ રાજી ના હોય પછી ત્યાં ગાડી આપતા ના હોય ગાડી ખેંચવાની ત્યાં લોકો વધારે રાજી હશે શું કેવું ચિંતા તો કરી જ. હા. હું બેઠા બેઠા ચિંતા જેવી કરે ખબર? હા. અરે લાયા છે હપ્તેથી લાયા છે હા અને અરે ડીઝલ નહીં ભરાઈ છે. અને તું ભાઈ એ તો કે બધું લાવું કે ખેંચાઈ જા ગાડી હા. ગાડી ખેંચાઈ જા અને કે પૈસા તો કે પોણી ઘર બનાવે મેં કહે કે પૈસા હારા નહીં હોય. મહેનત કરો નહીં હારા સાથે ગયા તો કહેવાય તો કે પૈસા હારા બધું એ કર્યું એટલે પછી તારી મહેનત કોણ કોણ ના પાડી હાલો. શું કે અલ્પેશભાઈ બરાબર મહેનત કરો 100% ફળ મળતું જ હોય છે આત્મવિશ્વાસથી કામ કરવાનું હા અરે ફોન નહીં લાગતા. આજકાલ પણ તમે લોકો મોસ્ટલી તો શોર્ટ કરી જ નહીં શકતા લોકો પૈસા માટે બોલો બોલો. શોર્ટકટ કરે પણ શોર્ટકટ ચાલે નહીં ખૂબ બસ, મહેનત બસ. કરવું પડે વિશ્વાસથી અને કસ્ટમરને સારી વસ્તુ આપવી પડે તો જ આપણે એમાં રિઝલ્ટ મળે સફળતા. હા તો હવે આપડે મળીએ હવે આગળ જેમ જેમ આગળ આવીએ બધું બતાવતા રહીએ આપડે હા કોમમાં જતું એટલે કોમ માટે જ ફોન. દિલ્હી થી અમે હરિયાણા જતા 250 કિલોમીટર જઈ આવ્યા ને 250 કિલોમીટર હવે પાછા આવ્યા હવે લગભગ દિલ્હી 74 કિલોમીટર દૂર છે દિલ્હી તો ના કહેવાય આપણે ગ્રેટર નોઈડા કહેવાય ને એટલે જે દિલ્હી એનસીઆર નો જે પાર્ટ કહેવાય તો આપણા ગ્રેટર નોઈડાથી કોઈ બની ગાડી મળી જાય એટલે થોડી શાંતિ એટલે ઓલા ઉબરમાં તો થોડા કંટાળ જો કેબની અંદર શું કહેવાય ભરતસિંહ સાચી વાત છે. કેવું રહ્યું દિલ્હીમાં પહેલી વાર બહુ બહુ મસ્ત મજા આવી બધી ખાસી જગ્યાએ ફર્યા પણ કોઈ જો વ્લોગ નહીં બનાવ્યો. એક મિનિટ ને એમને હું એક રેસ્ટોરન્ટે ખાવા લઈ ગયો તો બોસ મેં ઓર્ડર કર્યું જે ખાવાનું આવ્યું હતું ના બધા કે નહીં ખાવું નહીં ખોટી વાત, ખાવું મેં ઓર્ડર કર્યું ને જે ખાવાનું આવ્યું હતું કેવું હતું 2 મિનિટ આપણે અલ્પેશભાઈ લઈ ગયા હતા હું લઈ ગયો હતો. બેસ્ટ થોડું મારામાં કેમેરો કરો ભાઈ દેખાતું નહીં. હા બરાબર છે. અને આપણે જો ઓર્ડરમાં હું આપ્યું હતું મશરૂમ અને મશરૂમ તો મેં દાલ કીધા હતા, મખની. મશરૂમ કહો ને દાલ મખની બહુ મસ્ત હતી બેસ્ટ. જો આપડે તો એક ફ્રાઈડ રાઈસ મંચુરિયન ફ્રાઈડ રાઈસ મંગાવ્યા હતા ને છેલ્લે કોક તો જોવો જ આપણે નકર કોઈ ખાધું એવું લાગતું જ નહીં હારું ઠંડુ ના પીએ તો પણ એ બંધ કરાવી એક છે. ટાઈમ જંક એમાં ફૂડ, એક એડ ટાઈમ- સુગર આવે એક બહુ ટાઈમે નુકસાન કરે. રાધાભાઈ નો નિયમ એક ટાઈમ જંક ફૂડ ને એક ટાઈમ હેલ્ધી બે ટાઈમ એટલે બરાબરી થઈ જાય ચાલ આજે સિનિયર થઈ ગયો કે તોથી રિટર્ન હતા મેં ગાડી ચલાવી મેં હાઈવે આવશે તો ચલાવ ગાડી છે ખુદી બહુ મહેનત કરી 200 કિલોમીટર ગાડી ચલાવી મેં તો હાઈવે છે સારું કંટાળી ગાડી હમણાં આવી જઈ હમણાં ભાગમાં હાઈવે આવી ગયો મેં કીધું હો હા. કે મને આવશો ને તો જ હાઈવે આવશે તમે ખોટા પડી ગયા. અરે ઓ ઈસ્ટર્ન પેરીફેરલ છે ઓ ઈસ્ટર્ન પેરીફેરલ ચાલે એક્સપ્રેસ વે સારું છે પણ આમ હજુ આપણે ચાલની ફ્લાઇટ હે કાલે રાતે 11 વાગે. કન્ફર્મ કર્યું કન્ફર્મ નહીં કર્યું હજી? થઈ ગયું, થઈ ગયું. કાલે અમારે ફરવાનું હે હમ બરોબર એટલે એટલે કદાચ કદાચ તો રૂમ રાખીને હુઈ જાઉં. હા ફરવાનું રાતે ના હવે રાતે તમે કેટલા ઊંઘ્યા હો આપણી તાકાત નહીં. કઈ ભરતભાઈ આખી ગાડીમાં તમે ઊંઘ્યા ઉતરશો જ છે જાતા આવતા ઊંઘ્યા અમદાવાદ સુધી આવતા તમે ઊંઘ્યા તબિયત વીક હે. હારું હેડો જતા કરીએ આ તો છે. વેલા ઊંઘે તો કાલે વેલા ઉઠીને થોડો એક્સપ્લોર કરીએ આપણે હા. તો કાલ વહેલા 5 વાગે ઉઠવું પડશે તો ભાઈ. હા તો ઉઠશું. કેવું લાગે વાતાવરણ ભાઈ એક ખુશીની વાત કાલથી ભરતસિંહ જીમમાં જવાના છે કસરત કરવા. કાલથી હાલ નહીં તો હજુ કાલ તો પહોંચવાનું આપણે દિલ્હી છે અરે 2 દાડા પછી બસ. વિચારવું છે જવું તો પડશે સારું હવે 2 જણા જતા અને એમ કીધું કે આ બાજુ મારા કરતા હેલ્ધી બોડી બનાવવાના છે આવી ચેલેન્જ આપી છે મને. પોઝિટિવ ચેલેન્જ છે તમે ચેલેન્જ કોઈ આપો તો આવી ચેલેન્જ આપો કે એમાં ભાઈબંધ ની ભલાઈ હોય હા બરાબર છે. શું કેવું એટલે બેના રાતે ભાઈએ ચેલેન્જ આલી હે. એમાં રાધાભાઈ બહારનું ખાવાનું બંધ કરવું પડશે હા. ના, યાદ ના, યાર. આપણે એમાં હું એવું નક્કી કરું, સખ્ત હું મનાઈ પણ છે. કાલથી એક્સરસાઇઝ ચાલુ કરી દઉં છું મારી પોતાની એક્સરસાઇઝ ચાલુ જો કરું. જીમ જશું બધું કરશું પણ સારું બહારનું તો ખાવાનું રહેશે યાર. પણ અમાર તો કેવું હોય ખબર 2 જણા હા. ઘણું ખરું બહાર ફરવાનું હોય છે હવે ના ખાતો ભૂસાર હતા. હા શું રહેવાનું હા ભાઈ પેલું આજ હમણાં ફ્રૂટ ખાધા એમ ખાવાના હા ભાઈ ઓબળો ને આપણો ફ્રૂટ ખાધું નામ કે હમણાં નામ તો ફ્રૂટની વાત કરું. હા. કાલે રાત્રે અમે જયારે અહીંયા આપણે એરપોર્ટ ઉપર જવા નીકળ્યા ત્યારે ખજૂર અને આલુ બુખારા લાવ્યો હતો અને આજે કેળા અને આલુ બુખારા લાયા ખાવાની બહુ મજા આવી પણ ભરતજીને શું થયું ખબર છે ભરતસિંહને દોત ખાટા થઈ ગયા. બરાબર ખબર ના પડે ને એના માટે આલુ બુખારા એટલે બટાકા બુખારા ના, બટાકા બુખારા
બરાબર. કહેવાય શું કહેવાય એટલે ઇંગ્લિશ નામ શું કહેવાય ને પ્લમ કહેવાય પ્લમ 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 કહેવાય ને હવે ઘણા લોકો ફ્રૂટ ની લાડી વાળા લોકો એને પેલું રાસબેરી કહેતા હોય છે. ના રાસબેરી અલગ આવી ના નહીં આવે હા, આપણે confuse છે. અરે રોહિતભાઈ તો કાલું કહેતા હતા ખબર છે હા. કે આ તો ટોમેટા છે રાસબેરી આવે, બ્લુબેરી આવે, બ્લેકબેરી આવે, રોહિત ને હવે ઘેર હેડ આવી અમદાવાદ ઓહો સ્ટ્રોબેરી આવે. રોજ એને સસરાની કરાતો તારે તો ઓહે ભલે, આ હેડો હતો નહીં. અમદાવાદ મેરા કે 40 કિલોમીટર હેડ આકે અમે વન ફરે બચારા શું હતું આપડા 10 કિલો की वजन उतरी એ તો જેને જેના પર્સનલ કમાય જો ફરે ફરે યાર એમાં આપણો કરીએ અગવાલા કમાય તો ફરે છે ગાતી ચો ફરે બધું આપણે થોડી ક્લિયર કરાવીએ શું કેવું શું કેવું એટલે તો હવે દિલ્હી આવશે દિલ્હી જઈને પછી આપણે થોડું ઘણું બ્લોગ બતાવીએ જો બહાર ફરવા નીકળે દિલ્હીમાં તો બતાવીએ કે ભાઈ કેવું બધું હોય છે જો કોઈ નવું નહીં હોય તો કાંકરા બધા કાળા જ છે એ લાઈટ લાઈટ તો કોઈ નવું છે નહીં